તો ગાઈસ આજે તો મેં કોલેજમાં લગાવ્યું ઇન્જેક્શન, કારણ કે અમારું બ્લડ નું સેમ્પલ જોતું હતું. તો ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી રામ, વેલકમ છે તમારા નવા વ્લોગમાં. આજે છે મારો ડેલી વ્લોગ ચેનલ ડે 71 અને હું સવાર આવી જાઉં છું કોલેજ. અને હા ગાઈસ, અમારી ક્લાસમાં 30 જણા છે, પણ એમાંથી ખાલી 4-5 જણા જ આયા હતા. અને ગાઈસ પછી અમારા વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આવે છે કે અમારી આખી ક્લાસને થેલાસેમિયા રિપોર્ટ કરાવવો પડશે, કે બધા સ્ટુડન્ટ માટે કમ્પલસરી હતું. અને સૌથી પહેલા અમારા હાથમાં ટેસ્ટ ટ્યુબ પકડાવી દેશે, જેના અંદર અમારું ખૂન સ્ટોર કરવામાં આવશે. અને પછી ફાઇનલી મારો વારો આવી જાય છે. હું બેસી જાઉં છું ખુરશી ઉપર. અને આ ગાઈસ, હું ફ્રેમમાં આખો આવું એટલે હું થોડુંક પાછળ આવી જાઉં છું. ભાઈ મારી કિસ્મત એટલી ખરાબ કે હું જે અંકલ બેઠા તમે નોટિસ કરી લીધું, એટલે એમને કીધું કે પાછો આગળ આવે, એટલે પાછો આગળ આવી જાઉં. ઓનેસ્ટલી કહું તો મને થોડો ડર બી લાગતો હતો, કારણ કે મેં મારી લાઈફમાં ઇન્જેક્શન લગાયા છે ભાઈ, ખૂન કોઈ દિવસ નથી નીકળાયું. અને આ ગાઈસ, મેં મારા ફ્રેન્ડ ને ફોન આપ્યો હતો રેકોર્ડ કરવા માટે. તો ગાઈસ હવે વાત કરીએ આ ટેસ્ટ કરવામાં કેમ આવી રહ્યો છે. તો ગાઈસ આ ટેસ્ટ હતો મેજર અને માઇનર ચેક કરવા માટે. અને ભાઈ જેને ખબર છે મેજર માઇનર શું હોય એ તો સમજી જ જશે, જેને ખબર ના હોય એ ગૂગલ કરીને જોઈ શકો. અગર તમે કમેન્ટમાં કહેશો કે એક્સપ્લેન કરો, તો હું આગલા વિડીયોમાં જરૂર તમને એક્સપ્લેન કરીશ. પછી મારા ફ્રેન્ડ્સ લોકો બી ઇન્જેક્શન લગાવવા જતા રહે છે. તો મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય અને જય શ્રી રામ. અને હા ગાઈસ, મેં આજે જ નોટિસ કર્યું કે મારા 630 ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. અને ભાઈ 5-6 દિવસ પહેલા મારા 500 ફોલોઅર બી કમ્પ્લીટ નતા. તો એના માટે થેન્ક યુ સો મચ. અને હા ગાઈસ, જે બી નોન ફોલોઅર જોઈ રહ્યા છે એ ફોલો કરીને જલ્દીથી 1000 ફોલોઅર્સ કમ્પ્લીટ કરાવી દો. બાય બાય.